કીર્તિ પટેલને ગઈકાલે પોલીસ ઉદયપુરમાંથી ધરપકડ કરીને લઈને આવી અને એના પછી જુનાગઢ પોલીસે 5 દિવસ માટે એના રિમાન્ડ માંગ્યા છે. કોર્ટ સમક્ષ કીર્તિ પટેલને રજૂ કરવામાં આવશે. એની પહેલા જે દવાખાનામાં ટેસ્ટ કરાવવાના હોય એ બધા ટેસ્ટ પણ હોસ્પિટલમાં કરાવી દેવામાં આવ્યા છે. કીર્તિ પટેલને જ્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારે પોલીસ કયા પ્રકારના પુરાવા આપવાના છે. 3 અલગ અલગ કેસ કીર્તિ પટેલ પર છેલ્લા 10 દિવસમાં નોંધાઈ ગયા છે. સૌથી પહેલા ભવનાથના એ મૃગીકુંડમાં સ્નાન કરવાનો મામલો હોય જેમાં ધાર્મિક લાગણીઓ દુભાઈ છે એ મુદ્દા ઉપર કેસ નોંધવામાં આવ્યો. એના પછી એ જ દિવસે પોલીસ સાથે ગેરવર્તણૂક કરવાનો પણ ગુનો નોંધવામાં આવ્યો અને છેલ્લો ગુનો એટલે ત્રીજો જે ગુનો છે એ ગુનો શનિવારના દિવસે નોંધાયો, જ્યારે એક વ્યક્તિ જેનું નામ અફઝલ છે એ વિડીયો બનાવીને એવું કહે છે કે કીર્તિ અને એના મિત્રો મને ધમકી આપે છે, મારી પાસેથી 20 લાખની ખંડણી માંગી છે. અને એ આખો મામલો શું હતો તો અફઝલ વિડીયો બનાવીને એવું કહે છે કે ઇન્દ્ર ભારતી બાપુ એ મારા પિતા સમાન છે અને કીર્તિ પટેલે જ્યારે ઇન્દ્ર ભારતી બાપુ વિશે વિડીયો બનાવ્યો અને એમના ઉપર ખોટા આક્ષેપ કર્યા ત્યારે મેં પણ વિડીયો બનાવ્યો હતો. અફઝલ પોતે પણ એક ઇન્ફ્લુએન્સર છે, વિડીયોઝ બનાવતો હોય છે, વ્લોગ બનાવતો હોય છે. અફઝલનું કહેવું છે મેં વિડીયો બનાવ્યો, એના પછી કીર્તિ અને એના મિત્રોનો મને ફોન આવ્યો, એ લોકો મને ધમકી આપવા લાગ્યા કે તને ખોટા કેસમાં અંદર કરાવી દઈશું, તારી સામે ફરિયાદ કરી દઈશું. એના પછી 20 લાખ રૂપિયાની માંગણી પણ મારા ઉપર મને કરવામાં આવી કે મને 20 લાખ રૂપિયા આપો એવી વાત પણ કરી. એ વિડીયો કોલ જે હતો એના સ્ક્રીન રેકોર્ડિંગ પણ અફઝલે જાહેર કરીને કહ્યું કે જુઓ મારી વાત પણ થઈ હતી, જેમાં કીર્તિ પટેલ, એના મિત્ર દિવ્યા અને એ અફઝલ ત્રણેય દેખાતા હોય છે. અફઝલે જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. એના પછી પોલીસે ગુનો નોંધ્યો અને એ ગુના અંતર્ગત ગઈકાલે રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલને પોલીસ જુનાગઢ લઈને આવ્યા છે. પોલીસ જુનાગઢને લઈને આવ્યા એના પછી પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેવી રીતના કીર્તિ પટેલ ઉદયપુરથી એને પકડીને લાવ્યા છે, કેવી રીતના કીર્તિ પટેલ ત્યાં પહોંચી હતી, એની સામે બીજા કેટલા ગુના છે. પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા છે. કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે એ જોવાનું રહ્યું. અત્યારે તો પોલીસનું વર્ઝન સાંભળીએ કે કેવી રીતના કીર્તિ પટેલની ધરપકડ થઈ. 21/2/26 રોજ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી માંગવી, ખોટા કેસમાં ફરિયાદીને ફિટ કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગુના અંતર્ગત કીર્તિ પટેલ નામની વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે કીર્તિ પટેલ છે તેની રાજસ્થાન ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તેની રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે અને પોલીસ દ્વારા તેના દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે અને રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યારથી કીર્તિ પટેલ કઈ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, તો આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે. આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ, અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ. હાલ જે પોલીસ પ્રોસિજર છે તે રીતે તેને અટક કરવાથી માંડીને જે ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત કોર્ટમાં રજૂ કરવાની હોય છે તે પ્રક્રિયા સઘન રીતે અને ઝડપી પૂર્ણ થાય તે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. હાલ કીર્તિ પટેલે પોતે સહમતિ આપેલ હોય કે આ જે ગુનો બનેલ છે તે ધાર્મિક લાગણી દુભાયેલો હોય અને અન્ય કોઈ વ્યક્તિ કે તેના ઉપર કોઈ એની જે જાનને જોખમ હોય, અન્ય કોઈ બનાવ ના બને તે હેતુસર તેનું જે મુખ છે તે ઢાંકણ રાખવામાં આવેલ છે.